RAM RAM જે છે that is a two type of RAM. One is the primary RAM and second is the secondary RAM. secondary. Primary RAM means કે આપણે જે ડેટા છે મીન્સ કે પ્રાઇમરી રેમમાં રેમ છે રોમ છે આ ટુ થિંગ્સને કવરમાં કરવામાં આવે. સેકન્ડરી રેમની અંદર આપણે જેમ કે હાર્ડ ડિસ્ક છે કે પછી ડીવીડી રાઇટર છે કે પછી ફ્લેશ મેમરીઝ છે, this is all cover in the secondary memory. Always primary memory is lower than the secondary memory. Primary memory is always lower than the secondary memory. Then RAM is the mediator. RAM is one of the mediator. હાર્ડ ડિસ્ક અને સીપીયુ વચ્ચે જે ડેટા ટ્રાન્સમિશન કરવાનું છે એમાં મીડિયેટરનું કામ કોણ કરશે? રેમ કરશે. જ્યારે હાર્ડ ડિસ્ક જે છે એ સ્લો હોય છે કમ્પેરેટિવલી સીપીયુ કરતા. એટલે કે હાર્ડ ડિસ્ક સીપીયુની સ્પીડમાં ડેટાને સપ્લાય નથી કરી શકતું. તો અહીંયા રેમ ઇઝ ધ મીડિયેટર. રેમ પોતાની પાસે હાર્ડ ડિસ્કના બધા ડેટાને શું કરી દેશે? લોડ કરી દેશે. અને લોડ કર્યા બાદ એઝ રિક્વાયર્ડ જ્યારે જ્યારે સીપીયુને જે ડેટાની રિક્વાયર્ડ છે એને સપ્લાય કરશે. અહીંયા આગળ રેમ મીડિયેટરનું કામ કરે છે. રેમ જે છે આપણે કહીએ કે કોમ્પ્યુટર સ્લો છે, ઇટ મીન્સ ઇટ ઇઝ વેરી સિમ્પલ કે અગર રેમ મારી 1 જીબીની છે અને જે ડેટા સીપીયુને સપ્લાય કરવાના છે એ 2 જીબીના છે, તો અહીંયા આગળ રેમને 2 રાઉન્ડ્સ કરવા પડશે. પહેલા 1 જીબી પ્રોવાઈડ કરશે, પાછું બીજું 1 જીબી પ્રોવાઈડ કરશે. મીન્સ જે ટાઈમ છે એ ડબલ રિક્વાયર્ડ થઈ જશે અગર હું 2 જીબીના ડેટા 1 જીબીની રેમ પર એક્સેસ કરીશ તો. એક્સેસ થઈ શકે છે બટ ઇટ ઇઝ અ સ્લો. તો આપણે જેટલા હેવી ડેટા એક્સેસ કરવા છે એટલા હાયર જીબીની રેમ્સ આપણે ઇન્સર્ટ કરવી પડે છે. રેમ્સની સ્પીડ રેમની જીબી વધારવાથી, મેમરી વધારવાથી ડેફિનેટલી હાર્ડ ડિસ્ક અને સીપીયુ વચ્ચે ડેટા ટ્રાન્સમિશન્સની સ્પીડ વધે છે અને કોમ્પ્યુટરની સ્પીડ ઓટોમેટિકલી વધે છે. તો અહીંયા આગળ રેમ ઇઝ ધ મીડિયેટર. સેકન્ડ થિંગ ઇઝ ધેટ કે રેમ એ જે છે બે ટાઈપની હશે. એક હશે ડી રેમ મીન્સ ડાયનામિક રેમ અને એસ રેમ ઇઝ અ સ્ટેટિક રેમ. Static RAM is more better than dynamic RAM because static RAM is a speedy because it access time only 10 nanoseconds. As far as we discuss about the dynamic RAM, then dynamic RAM speed is access time is a 60 nanoseconds. જ્યારે ડાયનામિક રેમ ને કન્ટિન્યુઅસ પાવર સપ્લાય ની રિલેટ છે. SRAM જે છે એ લેસ પાવર કન્ઝ્યુમ કરે છે એઝ કમ્પેર ટુ ડાયનામિક રેમ. એન્ડ રિફ્રેશમેન્ટ ટાઈમ, ડાયનામિક રેમનો રિફ્રેશમેન્ટ ટાઈમ છે એ 1 સેકન્ડ્સની અંદર એ 1000 ટાઈમ શું કરશે? રિફ્રેશમેન્ટ કરશે. જ્યારે એસરેમને કોઈ રિફ્રેશમેન્ટની જરૂર નથી. એસરેમ નેવર રિફ્રેશ. નેક્સ્ટ વન કે મધરબોર્ડ પર આપણે જે સ્લોટ જોયા હતા રેમના, એના આધારે રેમને ફરીથી બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. એક છે સિમ અને એક છે ડીમ. સિમ મીન્સ સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ, ડીમ મીન્સ ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલ. જેને ડબલ નોટ છે તેને ડીમ કહેવાશે, જે રેમમાં એક નોટ છે તે બધી સિમ કહેવાશે. તો આપણે વધારે ડિટેલમાં સમજીએ. સૌથી પહેલા રેમ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી છે. રેમનું ફૂલ ફોર્મ શું છે? What is the full form of RAM? RAM is the random access memory and is a batch known as a computer memory. અને આપણે તેને કોમ્પ્યુટર મેમરીથી ઓળખીએ છીએ. અને ઇટ ઇઝ વેરી વેરી ક્લિયર કે રેમ પાસે ડેટા ફક્ત ત્યાર સુધી જ રહેશે જ્યાર સુધી એને પાવર સપ્લાય મળશે. એઝ કોઈ પણ રીઝનથી પાવર સપ્લાય ડિસ્કનેક્ટ થશે, ઇફ એની રીઝનથી અગર પાવર સપ્લાય ડિસ્કનેક્ટ થશે તો રેમના જે ડેટા છે એ ઇરેઝ થઈ જશે. મીન્સ કે આપણે એક પ્રોજેક્ટ પર વર્ક કરી રહ્યા છે, પ્રોજેક્ટનું આખું કામ થઈ રહ્યું છે અને સડનલી પાવર કટ થઈ ગયો, તો આપણે પ્રોજેક્ટમાં જે કાંઈ પણ ટાસ્ક કર્યું છે, જે પણ કામ કર્યું છે એ વેનિશ થઈ જશે, એ ક્લિયર થઈ જશે. બીકોઝ રેમ ઇઝ ધ વોલેટાઇલ મેમરી. RAM is the volatile memory. Volatile memory means it is lost whenever there is no power. હવે RAM is made a small memory chips than the former memory module. જેમ RAM છે એક small memory module છે. Whenever you open a program, it get loaded
જ્યારે પણ આપણે કોઈ પ્રોગ્રામને સ્ટાર્ટ કરીએ તો એક એના પર લોડ થશે રેમ ઉપર. ઇફ અવર પ્રોગ્રામ્સ, ઇફ આપણી જે ગેમ્સ છે, જે પ્રોગ્રામ્સ છે એ સપોઝ 2 GB છે અને ઇફ આપણી રેમ 1 GB છે તો લોડિંગ પ્રોસેસ સ્લો થશે. ઇટ મીન્સ આપણે કહી શકીએ આપણું કમ્પ્યુટર સ્લો ચાલે છે બીકોઝ વી આર એક્સેસિંગ 2 GB ડેટા in the RAM of in the size RAM size 1 GB. So that we need to increase the capacity of RAM. This is because ending the data from RAM is much faster than reading data from the hard disk. Means ki reading data from RAM, જે ડેટામાંથી રેમમાંથી જે ડેટા રીડ થાય છે એ બહુ ફાસ્ટર હોય છે દેન ધ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. મીન્સ હાર્ડ ડિસ્ક ડ્રાઈવની સ્પીડ કરતાં કોની સ્પીડ રીડિંગની વધારે હોય છે? રેમની. So that આપણે that is a basics of all about of RAM. Now RAM ને રિસર્ચ કોને કર્યું હતું? રેમનું રિસર્ચ ક્યારે થયું હતું? 1968 માં રેમને ફાઉન્ડ કરવામાં આવી હતી and which is invented by Robert Hath of Robert Hath એને ઇન્વેન્ટ કરી હતી રેન્ડમ એક્સેસ મેમરીને in 1968 ની અંદર. હવે સૌથી પહેલી વર્લ્ડની દુનિયાની સૌથી પહેલી જ્યારે કોમ્પ્યુટર દુનિયામાં આવ્યું ત્યારે સૌથી પહેલી રેમ કઈ હતી? FPM, જેને ફાસ્ટ પેજ મોડ કહેવામાં આવે છે, જે પેપર રેમ હતી, પેપર બેઝડ રેમ હતી અને જેમાં કોઈ નોચ નહીં હતા અને ફક્ત 32 પિન સાથે એક રેમ લોન્ચ કરવામાં આવી જેને આપણે ફાસ્ટ પેજ મોડ કહીએ છીએ અને જે 1990s યરમાં આવી. સેકન્ડ એડિશન રેમની આવી દેટ ઇઝ EDO. તો EDO જે છે એ એક્સટેન્ડેડ ડેટા આઉટ રેટ હતું જેમાં એક નોચ સાથે એટલે સિમ કેટેગરીની અંદર એક રેમ આવી દેટ ઇઝ EDO. જ્યારે FPMમાં કોઈ નોચ નહીં હતા, ઓનલી 32 પિન સાથે તે કામ કરતી હતી. EDO એક્સટેન્ડેડ ડેટા આઉટ રેટમાં એક નોચ સાથે 1994માં એક ન્યૂ રેમ લોન્ચ કરવામાં આવી. પછી ડ્યુલ ચેનલની ફર્સ્ટ રેમ જે કહેવાય છે દેટ ઇઝ HD રેમ, દેટ ઇઝ સિંક્રોનસ ડાયનામિક રેમ. સિંક્રોનસ ડાયનામિક રેમ એ 1996માં ઇન્વેન્ટ કરવામાં આવી. પછી એક ન્યૂ કેટેગરીની રેમ આવી, સિમ અને ડીમ સિવાય એક RD રેમ આવી જેને રેમ્બર્સ ડાયનામિક રેમ કહેવામાં આવે છે, જે 1998ની અંદર આવી. આમાં બે કેટેગરીની રેમ છે RD રેમમાં. વન ઇઝ ધ 1 નોચ અને સેકન્ડ ઇઝ ધ 2 નોચ. આમાં સિમ ડીમનું બંનેનું કોન્ફિગરેશન આવ્યું. પછી જે રેમની સિરીઝ સેટલ થઈ ગઈ ઇટ ઇઝ અ DDR, ડબલ ડેટા રેટ. ઓકે, દેટ ઇઝ HD રેમ, DDR1, DDR2, DDR3. આજના ટાઈમમાં આપણે જે રેમ અત્યારે પરચેસ કરવા જઈએ, ઇફ યુ બાઇંગ ધ લેટેસ્ટ કોમ્પ્યુટર, અગર આજે આપણે એક લેટેસ્ટ કોમ્પ્યુટર પરચેસ કરીએ છીએ તો એ લેટેસ્ટ કોમ્પ્યુટરની અંદર કઈ રેમ આવશે? DDR3 રેમ આવશે. કઈ રેમ? સોરી, DDR4 રેમ આવશે. DDR4 રેમ્સ 2012માં ઇન્વેન્ટ કરવામાં આવી. આજના ટાઈમમાં લેટેસ્ટ રેમ DDR4 છે જે આપણને 4 GB, 8 GB, 16 GB ની સાઇઝમાં અવેલેબલ છે. આ 128 GB સુધીની હાઈએસ્ટ મેમરી આની હોય છે. એટલે DDR4ની હાઈએસ્ટ મોટામાં મોટી રેમ છે 128 GB, જે અત્યારે આપણે 16 GB સુધીની રેમ આની અંદર બાય કરતા હોઈએ છીએ. ઇફ યુ આર લાઈક ડેવલપર સિસ્ટમ, અગર આપણે એક સિસ્ટમ બનાવીએ છીએ એ સિસ્ટમની અંદર આપણે DDR4ની રેમ યુઝ કરી શકીએ. દેન આફ્ટર ધીસ ઇઝ ઓલ ટાઈપ ઓફ રેમ, જેમાં સૌથી પહેલા FPM રેમ છે, ફાસ્ટ પેજ મોડ, જેમાં કોઈ નોચ નહીં હતા, એની અંદર 30 પિન્સ હતી. EDO એનહાન્સ ડેટા આઉટ રેટ યા પછી એક્સટેન્ડેડ ડેટા આઉટ રેટ 72 પિન સાથે આવી અને એક નોચ એની અંદર અવેલેબલ હતો, જેની અંદર 168 પિન સાથે HD રેમ આવી જેમાં 2 નોચની કન્ફિગરેશન આવ્યું. નેક્સ્ટ વન જે આવ્યું દેટ ઇઝ DDR 1 નોચ. DDRની બધી જ સિરીઝ 1 નોચની છે પણ પિન્સ એની અંદર ડિફર છે, જેમાં DDR1 ની અંદર 184 રેમ હતી, 184 પિન્સ હતી, જ્યારે DDR2 ની અંદર 240 પિન્સ છે. DDR3 ની અંદર એકચ્યુઅલી આ DDR3 ની અંદર 240 પિન્સ છે અને DDR4 ની અંદર 288 પિન સાથે આની અંદર આવી હતી.
આરડી રેમ બે ટાઈપ્સની છે, એક 2 નોચ વાળી છે અને એક 1 નોચ વાળી છે. 2 નોચની અંદર 184 પિન્સ છે, જ્યારે 1 નોચની અંદર 232 પિન્સ છે. રેમને આઈડેન્ટિફાય કરવા માટે નોચ અને પિન્સ that is very 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 important. So this is the technologies of RAM. બ્લોક ડાયાગ્રામ્સ છે, બ્લોક ડાયાગ્રામ્સ ઓફ રેમ. રેમનો જે બ્લોક ડાયાગ્રામ્સ છે આની અંદર એક સિમ્પલી એડીઆરએસ, જે એડીઆરએસ છે તે એડ્રેસ અને લોકેશન્સ છે. એડીઆરએસ ને આપણે એક એડ્રેસ અને લોકેશન કહી શકીએ. અને આની જે સાઇઝ છે 2k ઇન્ટુ n મેમરીઝ, 2k ઇન્ટુ n મેમરીઝ, એમાં એડીઆરએસ નો મતલબ થશે એટલે કે એડ્રેસ એન્ડ લોકેશન પ્રોવાઈડ કરશે. એડીઆરએસ શું કરશે? એડ્રેસ અને લોકેશન્સને શું કરશે? પ્રોવાઈડ કરશે. અને ડેટાને શું કરશે? સ્ટોર કરશે. ડેટાને શું કરશે? સ્ટોર કરશે. અને સીએસ નો મતલબ થશે ચિપ સિલેક્ટ. એ શું કરશે? સીએસ ચિપને સિલેક્ટ કરશે. ચિપ સિલેક્ટ જે સીએસ છે, અને ડબલ્યુઆર શું કરશે? રાઈટ કરશે. સીએસ ચિપને સિલેક્ટ કરશે, ડબલ્યુઆર રાઈટ કરશે. જ્યારે ડેટા સ્ટોર કરશે, એડીઆરએસ જે એડ્રેસ લોકેશન્સ પ્રોવાઈડ કરશે. હવે ડબલ્યુઆર જે છે એ ત્યારે એની મેમરી ઓપરેશન નહીં કરી શકશે જ્યાર સુધી ચિપ સિલેક્ટ નહીં થશે. ચિપ સિલેક્ટ કરવા માટે 1 છે. અગર 1 હશે તો ચિપ સિલેક્ટ થશે, 0 હશે તો ચિપ સિલેક્ટ નહીં થશે. 0 મીન્સ there is no chip selection અને નો ડેટા રાઈટ. ચિપ સિલેક્શન નહીં થશે, ડેટા રાઈટ નહીં થશે. જ્યારે આપણે ચિપ સિલેક્ટ કરીશું અને ડેટા રાઈટ 0 હશે તો આપણે ફક્ત ડેટાને રીડ કરી શકીશું. જ્યારે આપણે ચિપને સિલેક્ટ કરીશું અને ડેટા રાઈટ પણ 1 હશે ત્યારે આપણે ડેટાને રાઈટ કરી શકીશું. મીન્સ ડેટાને મેમરીઝમાં રાઈટ કરવા માટે વી નીડ CS1 એન્ડ WR1. મીન્સ બંનેને સિલેક્ટ કરવું જરૂરી છે. તો ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ of block diagrams of RAM. Next. This is the block diagram introduce the main interface of the RAM. A chip select CS enabled or disable the RAM. CS શું કરશે? ચિપને enable અને disable કરશે. Enable means 1 and disable means 0. ADRS શું કરશે? RAM જે ડેટા આપણે રાઈટ કરશું, ડેટાને આપણે જ્યાં રાઈટ કરીશું અને જ્યાંથી ડેટાને રીડ કરીશું તેનું લોકેશન અને તેનું એડ્રેસ સ્પેસિફાય કરશે. આપણે ડેટાને ક્યાંથી રીડ કરીશું અને ક્યાં આગળ રાઈટ કરીશું. ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઓફ ADRS. WR select the between reading and writing memory. WR if there is a 0 then reading memory, and WR is 1 then it is a writing memory. The read from memory WR should be set to 0. Out will be n bit value stored at ADRS. Okay, means જ્યારે WR 0 હશે ત્યારે ADRS શું કરશે? રીડ કરશે ડેટા. આઉટ વિલ બી n bit એટલે n bit વેલ્યુ સ્ટોર કરશે. જ્યારે ટુ રાઈટ મેમરી WR1 હશે then n bit વેલ્યુ સેવ ઇન ધ મેમરી. એટલે આ શું કરશે? મેમરીઝની અંદર n bit વેલ્યુને સ્ટોર કરશે. હવે 2k શું છે? એડ્રેસ લાઇન છે કે અને n શું છે? બીટ પર વર્ડ્સ. n એ બીટ પર વર્ડ્સ છે. So this is a block diagrams of RAM. હવે positioning of RAM. This is the RAM slot. There is in each every motherboard there is a RAM slot is many options, 2 or 3 options are there. અહીંયા 3 RAMs inserts કરવામાં આવી છે. How to insert the RAM? This is the socket. This is the socket. This is also notch. This notch, this notch, this is all notch. આને આપણે હેન્ડલ સોકેટ કહેશું, જેનાથી RAM હેન્ડલ કરશે મધરબોર્ડ. આ બધી રેમની ચિપ્સ છે જે સિલેક્ટ કરી શકાશે. પ્લસ અહીંયા આગળ આપણે આને ઓન કરીશું, આ પિનને ઓન કરીશું અને એઝ પર નોચ એને ઇન્સર્ટ કરીશું. ઇન્સર્ટ કર્યા પછી આ પિનને આપણે બંધ કરી દઈશું. પિનને બંધ કર્યા પછી આવી રીતે લોક થઈ જશે અને જ્યારે આપણે એને કાઢવી હશે ત્યારે આ પિનને કાઢી દઈશું અને આપણે એને ઇજેક્ટ કરી દઈશું, રિમૂવ કરી દઈશું. હવે જે રેમ છે there is a many two types of RAM, SRAM and DRAM.
સ્ટેટિક રેમ એન્ડ ડાયનામિક રેમ. આપણે ઓલરેડી જોયું કે રિક્વાયર લેસ મેમરી. SRAM માં હંમેશા સ્મોલ મેમરીઝ હશે, જ્યારે DRAM ઇઝ અ મોર મેમરી લાઈક 8 GB, 16 GB, 128 GB. બસ SRAM is have a limited memories. Access time is low. It is only 10 nanoseconds to access the SRAM, and DRAM is need 60 nanoseconds. 60 nanoseconds. Do not refresh. SRAM is not needed to refresh. DRAM is needed to refresh. આપણે અહીંયા આગળ રાઈટ ક્લિક કરીને જે રિફ્રેશ કરતા હોઈએ છે એનાથી શું રિફ્રેશ થાય છે? RAM રિફ્રેશ થઈ શકે છે. RAM can be refreshed, need to be refreshed, and slow access time. It's a faster access time. Now, more power consumption. SRAM is always more power consumption, but DRAM is a less power consumption, but it need a continuous power supply. But it need a continuous power supply. Use in a cache memory like BIOS and each all cache memory are used. SRAM is used in a all kind of cache memory built in the motherboard, and DRAM is used as the main memory that is called RAM. Okay, so this is the difference. Capacity is a minimum. There is a 128 MB, 256 MB, 512, 1 GB, 2 GB, 4 GB, 8 GB, 16 GB. Up till 128 GB RAMs is available in the market. Manufacturing company, there is a lots of company are manufacturing the RAM, but most popular RAMs are Asus, Buffalo's, Xeon, Elixir, HP, IBM. This is all main manufacturer of RAM. There is a advantage. If RAM size is high, then system automatically load data much faster, and computer ની સ્પીડ શું થઈ જશે? વધી જશે. ડિસએડવાન્ટેજ શું છે? વોલેટાઇલ મેમરી છે. ઇફ આપણે ડેટાને સેવ નહીં કરીશું તો ડેટા શું થઈ જશે? લોસ થઈ જશે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ RAM. ઓલ અબાઉટ ધ RAM. તો આપણે આ બધું જોયું જે RAM ને રિલેટેડ હતું. એન્ડ ઓકે, તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ RAM. તો અહીંયા આગળ આપણે RAM વિશેની માહિતી મેળવી છે.